તો આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે જ્યાં એક તરફ રાજકીય પક્ષ આગોતરી તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ તંત્ર પણ એ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યું છે કે તમામ મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય, જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। ખાસ કરીને જે નવા યુવા મતદારો છે તેઓએ ઈવીએમનો ઉપયોગ કઈ રીતે કરવો તેનાથી તેમને વાકેફ કરાવવામાં આવી રહ્યા છે। ખાસ વાત એ પણ છે કે આ અભિયાન લોકસભાની ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી કાર્યરત રહેશે। ખાસ કરીને યુવા મતદારો અને ગામડાના જે મતદારો છે એ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે ઈવીએમ મશીનને યુઝ કરવામાં એને શિક્ષિત કરીએ, એને સજાગ કરીએ અને મતદાનના દિવસે કઈ રીતે આ મશીનોનો ઉપયોગ કરવાનો છે એ વસ્તુમાં ધ્યાનમાં રાખીને આપણે ત્યાં નિદર્શન ટીમોની રચના કરી છે, જે અલગ અલગ વિસ્તારોમાં જઈને અને અલગ અલગ કચેરીઓમાં બેસીને નાગરિકોને ઈવીએમની બાબતમાં માહિતગાર કરશે અને શિક્ષિત કરશે। એ જિલ્લામાં 1લી તારીખથી આ કાર્યક્રમ ચાલુ થયું છે અને જ્યાં સુધી લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય ત્યાં સુધી ઈવીએમ નિદર્શનનો આ કાર્યક્રમ ચાલુ રહેશે। તો બનાસકાંઠાના પાલનપુરમાં રામજી મંદિરના મહંતે અન્નનો ત્યાગ કર્યો। અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામજી મંદિર પાલનપુરમાં ન બને ત્યાં સુધી મહંત અન્ન નહીં આરોગે। 11 કરોડના ખર્ચે પાલનપુરના રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો છે, ત્યારે રામજી મંદિરના જીર્ણોદ્ધાર હેતુ પાલનપુરમાં રામકથા પણ ચાલી રહી છે। રામકથાના પ્રથમ દિવસે જ મહંત રાઘવદાસજી મહારાજે અન્ન ત્યાગનો સંકલ્પ કર્યો છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સંગઠન મહામંત્રી રત્નાકરજીએ અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર આપી છે પ્રતિક્રિયા। રામ મંદિર એ કોઈ રાજકીય મુદ્દો નથી, દરેક ભારતીયનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। રામ સત્ય અને મર્યાદા સાથે ચાલનારા છે, આ વિચારો તેમના વ્યક્તિગત હોઈ શકે। देश में यह परिस्थिति जब से यह बात शुरू हुई है, देश की अपनी आस्था का विषय है। राम कभी भी राजनीति के मुद्दे नहीं थे, राम हमेशा आस्था के विषय है। अब आस्था जिनकी जहां है और जहां जो काम कर रहा है उसकी अपनी सोच हो सकती है, इसलिए राम कभी भी संघर्ष की कहानी, राम हमेशा सत्य और मर्यादा के साथ जीने वाले हैं और उसको मानने वाला भारत का हर नागरिक मर्यादा के साथ जीता है, इसलिए अपनी सोच का विषय हो सकता है, उनकी अपनी समझ की बातें हो सकती है। તો અયોધ્યામાં રામ મંદિરના પરિસરમાં વડોદરાની મહેક પ્રસરે તે માટે 108 ફૂટ લાંબી અગરબત્તી રામ ભક્તોએ બનાવી છે, જે વડોદરાથી નીકળી અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું। જે અગરબત્તી અરવલ્લીના શામળાજીના રતનપુર બોર્ડરથી નીકળી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો હતો। અરવલ્લીમાંથી પસાર થતા હજારો લોકોએ આસ્થા સાથે અગરબત્તીના દર્શન કર્યા હતા। વડોદરાથી લઈને અયોધ્યા સુધી પહોંચતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવશે। અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સોમપુરા પરિવાર પણ કામે લાગી ગયા છે। અહીં કારીગરો દ્વારા છેલ્લા 7 મહિનાથી રામ મંદિરમાં રંગ મંડપ, પ્રાર્થના કીર્તિ મંડપની મૂર્તિઓ તેમજ સ્તંભ બનાવવાની કામગીરી કરવાનો મોકો મળ્યો છે। ધ્રાંગધ્રા ખાતે રહેતા હિતેશભાઈ સોમપુરા 3 પેઢીથી પથ્થરની મૂર્તિઓ સાથે શિલ્પ સ્થાપત્યના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓ અંદાજે 25થી વધુ કારીગરો સાથે છેલ્લા 7 મહિનાથી રામ મંદિરના પ્રાર્થના કીર્તન ખંડ, રંગ મંડપ સહિતની જગ્યાઓમાં મૂર્તિઓનું અને કોતરણીયુક્ત સ્તંભો બનાવવાની કામગીરી કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાંથી પ્રાર્થના અને રંગ મંડપની મૂર્તિઓ બનાવવાની કામગીરી ધ્રાંગધ્રાના આ પરિવારને મળતા ઝાલાવાડનું ગૌરવ વધ્યું છે। મહત્વનું છે કે ધ્રાંગધ્રાના સોમપુરા પરિવાર અને કારીગરો દ્વારા પાવાગઢ, પીપળીધામ, ખોખરા હનુમાન મંદિર, મોરબી સહિતના અનેક ધાર્મિક સ્થળો અને મંદિરોમાં મૂર્તિઓ અને પ્રાચીન સ્થાપત્યના સ્તંભો બનાવ્યા છે અને હવે દરેક ભારતીયનું સ્વપ્ન એવા અયોધ્યા રામ મંદિરમાં પણ અમૂલ્ય તક મળતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। અમે પેઢીઓથી આ મૂર્તિકામ કરતા આવ્યા છીએ અને વિશેષ તો એ કે જે આ જે રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે કે જે પેઢીઓ વર્ષોથી એનો ઇંતજાર હતો। ગુજરાતના ઘણા સ્થાપત્યોમાં અમે કામ કરેલું છે। અત્યારે અમને અયોધ્યાના આ મોટા રામ મંદિરમાં મોકો મળેલો છે કામ કરવાનો, એના માટે અમને ખૂબ આનંદ છે। જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીને અયોધ્યા જવા ખાસ આમંત્રણ અપાયું છે। 22 જાન્યુઆરી પધારવા માટે ખાસ આમંત્રણ અપાયું છે।
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ટીમે આ ખાસ કંકોત્રી આપી છે. વડાપ્રધાન અને ખાસ મહેમાનોની ઉપસ્થિતિમાં જામનગરના ભરતભાઈ મોદીને આ આમંત્રણ આપવામાં આવ્યું છે. અગ્રણી ઉદ્યોગપતિ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ છે ભરતભાઈ મોદી. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી નીકળેલી નર્મદાની સેવા પરિક્રમા કરતા પદયાત્રીઓ વડોદરાના માલાસર મુકામે આવી પહોંચ્યા છે. 27 નવેમ્બર 2023થી મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી સંત દાદાગુરુએ મા રેવાની અનોખી પરિક્રમાની શરૂઆત કરી હતી. સંત દાદાગુરુ 3 વર્ષ અને 2 મહિનાથી અન્નનો ત્યાગ કરી સેવા પરિક્રમા શરૂ કરી હતી. આ પરિક્રમાનો ઉદ્દેશ નર્મદા નદીનું સંરક્ષણ, પ્રકૃતિ, વૃક્ષો અને પ્રદૂષણના સંકલ્પ સાથે શરૂ કરાઈ રહ્યો છે. હાલમાં સંત દાદાગુરુ નર્મદા નદીના નીર પીને જ જીવન ગુજારી રહ્યા છે. આ પરિક્રમા યાત્રામાં 600થી વધારે પદયાત્રીઓ જોડાયા છે. પરમ પૂજ્ય શ્રી દાદા ગુરુજી છે, જે છેલ્લા 3 વર્ષ અને 2 મહિનાથી વગર અન્ન નિરાહાર છે, એટલે ફક્ત પાણીથી નર્મદા જળનું સેવન કરી રહ્યા છે. એનાથી એ જીવિત છે અને એમનું મેઇન ઉદ્દેશ જે છે એ આપણા દેશની નદીઓનું સંવર્ધન ન થાય, એનું સંરક્ષણ થાય અને આ પર્વત અને પહાડો અને વૃક્ષો છે એનું બચાવ માટે એ નીકળ્યા છે.